ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. બરોબર ને વિજય? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હા, સારું સારું. હા, મજામાં જ છો ને? પછી પાછા ઈ નહીં એમ કે સારું સારું. હો, મને સારું તો બધાય સારું જ ને. હા. ચા પાણી પી લીધા? પીઝા હવે જો ઉત્સવ નીકળ્યો હું જાઉં. હાલો, નાઈ લઈએ. ઉત્સવે નાઈ લીધું. હવે સાયકલમાં હવા ફરવા ગયો ત્યાં હું તમારું ટિફિન રેડી કરી દઉં. સારું, હાલો ટિફિન બિફિન કરી લઉં, પછી થોડુંક કામ કરી લઉં, પછી આપણે મળીએ. ચાલો, ઘરનું કામ બધું થઈ ગયું અને હું થઈ ગઈ છું ફ્રી. અને મારે આજ જવું છે ઘંટીએ ચણા ભેળાવા. કારણ કે આપણે ગામડું તો નથી, ગામડું હોય તો ઘંટુડો હોય તો આપણે ઘરે ભેળી લઈ. એટલે અહીં સિટીમાં તો કંઈ ઘંટુડો જોવાય મળે નહીં. એટલે અહીં બાજુમાં ઘંટી છે, ત્યાં ચણાની દાળ કરાવવા ભેળાવા મૂકવા જવું છે. તો હવે હું ચણા ભેળાઈ આવું. અત્યારે મૂકી આવીશ એટલે બપોર પછી લગભગ કહેશે કે લઈ જાજો. એટલે અમારે તમને ખબર જ છે, તમે વિડીયોમાં જોતા જુઓ કે અમારે દાળ દૂધીનું શાક વધારે થાય. એટલે આખા ચણા કરતાં અમારે દાળનો ઉપયોગ વધારે થાય. તો ચણા થોડાક વધારે હતા તો મેં કીધું લાવો દાળ ભેળાઈ આવું. એટલે હાલો હવે હું ભેળાઈ આવું. ચણા થેલીમાં ભરી અને કમ્પ્લીટ રાખ્યા. જુઓ, સરસ જૂના ચણા છે એટલે કરમોય દેવો નહીં પડે. સરસ ફોતરી ઉખડી જાય અને બહુ મસ્તીની દાળ ભળે છે. આપણે કહીએ કે ફોતરી વગરની, એટલે સરસ સાફ કરી અને દાળ આપે છે ઘંટીમાં. તો હાલો હવે હું ભેળાઈ આવું. તો હું સ્કૂલેથી આવી ગયો છું, થઈ ગયો છો ફ્રેશ, અને અત્યારે ચાલે છે આપણે રોટલીનું કામકાજ. હા હો, શાક શેનું છે આજે? તારું પ્રિય કેવું હોય? દાળ દૂધી. હા, બરાબર. આજ શું છે? દાળ દૂધીનું શાક છે. મેં સંભારો નથી કર્યો. હાલે હાલે. આજ મરચા તર નહીં ખા. કાંઈ વાંધો નહીં. મેં આજ ઉત્સવને તો દાળ દૂધીનું પ્રિય શાક હોય એટલે કઈ સંભારાની જરૂર નહીં પડે. બરાબર. એટલે તાર ડેડી માટે ને મારા માટે મરચા તળી નહીં ખા. અને આજ વ્લોગે એટલો બધો કઈ કન્ટિન્યુ નહોતો થયો કારણ કે હું દાળ દળાવા ગઈ હતી ને, તો હમણાં કેટલા દિવસ છે નીચે પાર્કિંગમાં તડકે બેઠી નહોતી. તડકો તો આપણા ઘરમાં આવે પણ નીચે ક્યારે હમણાં બેઠી જ નહોતી. તો થોડીક વાર નીચે બેસી ગઈ 15-20 મિનિટ. પછી 11:15 આવતી રહી ઉપર. મેં તો હમણાં આ પાછળ શું છે? આ બેણી પડી? ફોડી નથી, હું બધું ફોડવાનું જ છે. હા, મને એમ કે રાખી સાઈડમાં ફૂટી નથી. ના ના, લાગે તો ફૂટી ગઈ એવું. હા અચ્છા, આ પાછળ છે બહેનો. પાછળ ઓલી પાઇપ જતી આમાં 5 કિલો વસ્તુ સમાઈ જાય. આમાં શું ભરેલું હતું? 5 કિલો. ચણા બરાબર. તો ચણા દરવા દીધા. ચણાની દાળ કરવા મૂકીએ. તારે ચણાની દાળ દૂધીનું જ શાક ખાવું હોય તો પછી શું કરવું? બરાબર. તો આજે હાલની તકે છે ને અમારે 2-3 દિવસે એકવાર તો દાળ દૂધીનું શાક હોય ને હોય જ. તો 5 કિલો મૂકતી. ના, અડધી તો ખાલી થઈ ગઈ હતી. અડધી એક વખત દળાઈ લીધી હતી, અડધી હજી ભરી હતી. તો આપણે ચણા ઓછા ખવાય. ચણા તો હજી છે. ચણાનું શાક ઓછું થાય, દાળનો ઉપયોગ વધારે થાય. તો જૂના ચણા હતા તો મેં કીધું લાવીને ભેળવા મૂકી આવું. બરાબર. તો લેવા કઈ જવાનું કીધું? બપોર પછી કીધું. બપોર પછી કેટલા વાગે? બપોર પછી કે ઈ ચણાની દાળ તો છેલ્લે જ લગભગ ભેળે 8 વાગે લઈ આવશું. 6, 6:30, 7 જવાય. લઈ આવી દઈશ કે હું લઈ આવું? ના ના, લઈ આવી દઈશ. લઈ આવી દઈશ ને તો હારું. હાલો અત્યારે જમી લઈ. એ હા. ચાલો બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા. સરસ મજાની ચા પાકે છે. અને આજ છે ને આપણને નીંદર આવી નથી. માથું દુખતું હોય ને તે દિવસે મને નીંદર ના આવે. ઘણાને માથું દુખતું હોય ને સૂઈ જાય ને એટલે માથું ઉતરી જાય, પણ આપણને તો માથું દુખતું હોય ને તેથી જરાય નીંદર ના આવે. જો ઉત્સવ સૂતો છે અને આપણે વહેલા ઉઠી ગયા. અને માથું દુખવાનું કારણ બીજું કંઈ ના હોય. હું માથું ધોઉં એટલે વાળ કોરા હોય એટલે માથું દુખે. હમણાં તેલ નાખી લઈશ એટલે આપણને મટી જશે. હાલો ચા પાણી પી લઉં અને માથામાં તેલ નાખી દઉં. ત્યાં ઉત્સવ ઉઠી જશે પછી મળશે. ચાલો, તો હવે હું ઉઠી ગયો છું અને આપણા નાસ્તામાં આજે પફ છે. તો આપણે આજે પફનો નાસ્તો કરીએ છીએ. અને એમાં ગોદડા ને બધું સંકેલાય છે. ઉઠા હોય તો પછી સંકેલવા જ પડે ને. બબે અટાણ શિયાળામાં ઓઢી મૂતા હોય. ના, હું એક જ ઉઠું છું. મને એક જ જોઈએ. તું કહેતો હતો ને ઠંડી લાગે ને ઉપર પાછો બ્લેન્કેટ ઓઢાડી દીધો તો ઉત્સવ. હા, એટલે હું ગરમી કેમ લાગતી મને. ક્યાંય પુગાય તને? ગોદડું ઓઢ્યું તું તો કે ઠંડી લાગે તો મેં કીધું બ્લેન્કેટ ઓઢાડ દો તો કે ગરમી થાય. બ્લેન્કેટ ઓઢવા જ દઉં કે તે શિયાળા બ્લેન્કેટ ઓઢાય તો કે મને ઠંડુ ગોદડું જોઈએ. પણ કે પુગાતું જ નથી. નહીં, જરાય નહીં.
ચાલો સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજે બનાવવું છે આપણે મગનું શાક. મગ ભાત કરવા છે. આપણે ડબરીની અંદર ભાત મૂકી દેશું એટલે ગેસનો પણ બચાવ થાય અને શાકાહારી ભાત પણ થઈ જાય. મગ વેલા પલાળી દીધા હતા એટલે 3-4 વિસલ વાગશે ત્યાં મગ ભાત બે બની જશે. બરાબર ને ઉત્સવ? હો હાલો હું પેલા વઘાર કરી લઉં અને પછી રોટલીનો. આજ તો રોટલી ખાવી ને મગના શાકારે. બીજું શું હાલે? રોટલી મજા આવશે કારણ કે ભાખરી મગના શાકમાં ના મજા આવે. બરાબર ને? શું ચેક કરસ? નિમક નાખ્યું? હા મોરા આવીએ પછી. ના નિમક વાળા કર્યા. શું તો રોટલી કરું ને બાજરાનો રોટલો હાલે? બાજરાનો રોટલો મને તો બધાય શાક ભેગો ભાવે પણ મગના શાક ભેગો ન ભાવે. એટલે જ ને. આજ મારે નથી કરો. મગનું શાક છે એટલે ભાતે છે એટલે આપણે એકાદી બે રોટલી ખાવી હોય મારે તો. બરોબર ને? એટલે તમારા બાપ દીકરા માટે રોટલી કરી નાખું. તો ભારેમાં છે ઉઠો હમણાં એટલા ભાત છે પણ હા તો ભારેમાં ભાત હોય ફેર તો પડે ને. 5 દાણા વધારે થાય હેલા પડે. હોય તું જોજે ડબરો ભરાઈ જશે. કાંઈ વાંધો સારું હાલ. નહીં. આવી ગયા હવે દુકાનેથી. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. સવારના સાંજના બે ફેરા હો. બરાબર. તમારે તો કઈ રસ્તા એટલે આ તમારે કયા દીધા સીધા હાઈ ગયા ગયા ને? હા ભેગા ન કેવાય ને. બસ બરાબર. તમારે તો કઈ જતા ને. કમ્પ્લીટ લાગે છે. ના ના હજી તો બને છે. રોટલીમાં એવું લોટ ઘડીક વાર રાખી દીધો તો રોટલી બની ગઈ હોત પણ રોટલી બાંધી લોટ ને તરત કરવી મજા ના આવે. થોડીક વાર તો રહેવા દેવો જોઈએ તો જ રોટલી સરસ થાય. એટલે મેં ઘડીક વાર મૂકી દીધો તો હમણાં ની આપણે 3 જણા રોટલી કરતા શું વાર લાગે? બરોબર ને ઉત્સવ? ખાશો ને તમે આજ તો ભાત ને એવું બધું છે. હા એ ખુશ્બુ આવી ભાત છે. અરે ખુશ્બુ આવી કે ઘરમાં આવતા એમ તો ઘરમાં આવતા હોય ખુશ્બુ તો બહુ આવી જાય. ભાત છે આ. હમણાં ખાધા નથી ઉત્સવ કીધું ને. બરાબર છે. આજ ખીચડીની જગ્યાએ ભાત કરવામાં આવ્યા. બુધવારે નહોતા બનાવી દીધા ને હા શાકભાજી. ખાઈ લેશે બીજા. ના, એટલે પછી આજે મગ ભાત કર્યા. મગ ભાત કેટલું ના નથી બનાવ્યા. સરસ ચાલો. તાવ આવતા તો મટી જતા અને હવે કરી નાખ્યું કોરોના. હા. કોરોના કરી નાખ્યું. બરોબર છે. અત્યારે પાછા કોરોનાના કેસ વધ્યા કઈ એમ નથી વધ્યા. આ ઠંડુ વાતાવરણ છે ને હમણાં એટલે દેખાડો એટલે કોરોનાના વેરિયન્સ વધે એટલે બીજું કઈ ના હોય. તમારે કઈ કેવું આ ટિપ્પણી કઈ દેવી વિશેષ ટિપ્પણી? હા, એમ તો એમ જ હોય. પેલા કોઈને ખબર ના પડતી કાંઈ કોરોના. અને ખોરાક ખાચા હતા બધાયના. અને તાર ખોરાક ખોટા છે બધાયને. બહારનું ખાવું, ખાવું છે. હા, બરાબર અને કોરોના કરીને મારી નહીં ખા બધાયને. તો પેલા શરદી બધા થતી એટલે કોઈ મરતા તો નહીં એમ એટલે કોઈ મરતા તો નહીં થાકે મતલબ બધા ક્યારે મરવા માંડ્યા. હવે અટાણે આમ શું ઉત્સવ ઘટે શરીરમાં હું રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ અને માણસ કાંઈક તો બી મરી ગયા. ઉત્સવ તું જો ને હાવ કોરોના કાંઈ વાંધો નહીં તું બધાને જમવા બોલાવી લે થાળી હાલો હાલો જમવા અમારી તો વાત કરશે જ. કોરોના તો આવે ને. હાલો મગનું શાક છે, રોટલી છે અને પૂરી પાપડ તળ્યા છે, ભાત છે, ડુંગળી, મારા માટે લસણવાળી ચટણી અને ઠંડી ઠંડી છાશ. હવે જમી લઈ એવી છે. બોલો આપણે 2024 હવે ચાલુ થશે ને 12મા મહિનો. દસ બે રહ્યા હા. તો 2024 બધા એમ કે બહુ ભારે છે. છે સુંદરસ બાપુએ કીધું એના પરબવાળા બાપુએ કીધું જ છે 2024 ભારે છે કે આ કોરોના તો આપણે જોઈ લીધો. હજી કેવી મહામારી આવે એનું કઈ નક્કી જ નથી કરસનદાસ બાપુ કે. એટલે હું એમ કહું કે આવા સંતો મહાત્માઓને મોઢેથી આવા શબ્દ જે નીકળ્યા હોય તો કઈ એમાં હોય કાંઈક તો એનું મિનિંગ હોવો જ જોઈએ. એમ કઈ એમણે તો ના જ બોલ્યા. એને તો એમ કીધું હતું અન્ન નહીં મળે અન્ન. અન્ન, હા કે અન્નનો સંગ્રહ કરી લેજો 2024 આવે તા. એવા દિવસો આવશે કે ઘઉં પાણીમાં નાખીને બાફીને ખાવા જોશે ઈ કે. કીધું છે હવે ખાય તે હાથું એટલે એમ કે ખાવા ખોટું તો ના જ થાય એમ. ખાય પણ એટલું બધું ન હોય પ્રભાવ તો પડે કીધું હોય. પ્રભાવ તો પડે જ કારણ કે કરસનદાસ બાપુ ને પરબવાળા બાપુ ને એવા મહાત્મા મોટા કહેતા હોય તો એની પાછળનું કાંઈક તો રહસ્ય હોય જ કે નહીં. હોય. તમને શું લાગે? પડે અસર થાય અસર કંઈક તો થશે. હમણાં જોવી તમને શું લાગે વિજય? આ બધું આપણે હમણાં કોરોનાની વાત કરતા હતા કદાચ હવન રીતે સાવચેત રહેવાનું એમને. ચાલો તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.